કચ્છમાંથી પકડાયેલી નકલી ઈડી ટીમના મુખ્ય આરોપી અબ્દુલ સત્તારને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીના નેતા ગણાવતા ઇટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ટપોરીની જેમ ફાફા ફોજેદારી કરવાની જરૂર નથી। હિંમત હોય તો સામે આવીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો। ગઈકાલે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં પકડાયેલા નકલી ઈડીમાં કાર્યવાહી થયાના 10 દિવસ બાદ એક ટ્વીટ કરી પાર્ટી ઉપર પ્રહાર કરતા પકડાયેલા આરોપીનું આપ પાર્ટી સાથેનું કનેક્શન બતાવી આરોપી અબ્દુલ સત્તારને ગુજરાત આપ પાર્ટીનો મહામંત્રી ગણાવી આ પાર્ટીની 60 ગાંઠ ગણાવતા રૂપિયા આ પાર્ટીમાં આપ્યા હોવાના ખુલાસા કર્યા હતા, જેને લઈ આ પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ફરી ગૃહ રાજ્યમંત્રી માટે તોછડી ભાષાનો ઉપયોગ કરતા આ પાર્ટીને ખુલ્લી પાડવા ડિબેટ કરવા ચેલેન્જ કરતા એક વિડીયો પોસ્ટ કર્યો છે। નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા। ગૃહમંત્રી તો ઠોઠ છે, 8 પાસ છે, પણ જનતા ભણેલી છે। હું ભણેલો છું, આપણે સૌ ભણેલા છીએ। આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ 14 આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો, એ માણસ પહેલા કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે। એમ તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ 8 પાસને પૂછવું છે કે ભાઈ 10 દિવસ પહેલા એફઆઈઆર થઈ નકલી ઈડીની, 10 દિવસ પહેલા ધરપકડ થઈ, 10 દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી, 10 દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, 10 દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માંગ્યા બી હશે, નહીં બી માંગ્યા હોય। આ તમામ ઘટના 10 દિવસ પહેલા બની। આજ 10 દિવસ પછી 8 પાસ ઠોઠ ગૃહમંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને, ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે। એમ એ તો 10 દિવસ પછી ખબર પડે છે। ભાઈ તમે અભણ છો, દુનિયા થોડી અભણ છે, ભણેલા છે બધા। કમસે કમ તમારા કરતા 4 ચોપડી વધારે 12મા સુધી ભણેલા માણસો હોય। કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ? અને હિંમત હોય, તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં। ભાગો છો કેમ ભગોડાની જેમ? આવી જાઓ સામે। રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ કરીને ભાગી જાઓ છો। શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ? ગૃહમંત્રીને છાજે એવી વાત કરો, હોદ્દાને શોભા આપે એવી વાત કરો। ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે। તમારી તો કઈ વાંધો નહીં, હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ। આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો? 10 દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો, આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી, જે છેલ્લા 7-8 દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી, પોલીસ સ્ટેશનમાં નથી, જે માણસ જેલમાં છે, એ માણસે આજે કબૂલાત કરી અથવા ગઈકાલે કબૂલાત કરી કે એણે ભાજપમાં એસપીને અને આપવાળાને પૈસા આપ્યા। એમ એ માણસના ફોટા તો એસપી સાથે છે, ગુલદસ્તો આપે છે। તો 8 પાસ અભણ ઠોઠ ગૃહમંત્રીએ એસપીને પૂછવું જોઈએ કે શું સગા થાય છે, શેના ફોટા પડાવતા હતા? કીચડ ઉચાલીને ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કંઈક ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ। આ તો ટપોરીઓનું કામ છે, કીચડ નાખીને ભાગી જવું, કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું। ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી, ચેલેન્જ કરવી। અને આ તો લોકશાહી છે ભાઈ। લોકશાહીમાં ગાંડા અને ગધેડાય મંત્રી બની શકે, એ જ તો લોકશાહીની મહાનતા છે। મર્દાનગી માણસના લોહીમાં હોય। લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે, પણ મર્દાનગી તો લોહીમાં આવે, ખાનદાનીથી આવે। મર્દ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં, સામે ચર્ચા કરી લઈએ। કોણે પૈસા લીધા, કેટલા પૈસા લીધા, ઈડીમાં નકલી માણસ પકડાયો, કઈ પાર્ટીનો, તો ચર્ચા કરી લઈએ। આવી જાવ સામે। ભાગો છો કેમ ભાઈ? ભાગો છો કેમ? ભાગો નહીં, ભગાડવાની જેવી વાત ના કરો। આવો સામે ચર્ચા કરીએ। ગુજરાતની કરોડો લોકોની જનતાની હાજરીમાં અમને ખુલ્લા પાડો। અને જો હર્ષ સંઘવી મારી સામે ડિબેટમાં બેસી અને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડશે તો હું આજીવન ખેતી કરીશ, કોઈ જાહેર જીવનનું કામ નહીં કરું। જય હિન્દ। ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી સંઘવીના ટ્વીટને લઈ બેફામ વાણી વિલાસ કરતા ટપોરી, 8 પાસ અને ભાગેડુ કેવા શબ્દોનો ઉપયોગ કરી જાહેરમાં ડિબેટ કરી આપ પાર્ટીના નકલી ઈડી કનેક્શનને ખુલ્લા પાડવા ચેલેન્જ આપી હતી। અને જો આપ પાર્ટીનું કનેક્શન ખુલ્લું પાડે તો આજીવન રાજનીતિ છોડી ખેતી કામ કરવાની ચેલેન્જ આપી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।